હેલો મિત્રો, વેલકમ બેક ટુ હન્ટ યુપીએસસી જીપીએસસી ચેનલમાં. તો આજે હું તમને છે ને તે ડીપીએસપી ને યાદ કરવાની છે ને એક નાની ટ્રીક કહીશ. તો સૌથી પહેલા જાણીએ કે ડીપીએસપી શું છે. ડીપીએસપી છે ને તે નોટ એન્ફોર્સેબલ ઇન એની કોર્ટ. ડીપીએસપી છે ને જેમ કે અહીંયા આગળ છે ડીપીએસપી ઇઝ નોટ એન્ફોર્સ બાય એની કોર્ટ. બરોબર, એ કોઈ પણ કોર્ટમાં છે ને એન્ફોર્સ નથી. હવે આપણે આર્ટિકલ 36 જોઈએ તો આર્ટિકલ 36 શું છે? ડેફિનેશન ઓફ સ્ટેટ. શું કામ કરે છે કે જે સ્ટેટ ઉપર છે ને ઓબ્લિગેશન નાખે છે. અત્યારે આપણે જેમ કે અત્યારે આપણી પાસે પૈસા નથી, બરોબર, અને આપણે પાસે જ્યારે પૈસા આવે ને ત્યારે આપણે ઈ ઓબ્લિગેશનને ફૂલફિલ કરવાનું છે. એ ઓબ્લિગેશનને ફૂલફિલ કોણ કરશે? તો એ સ્ટેટનું કામ છે. બરોબર, તો 36 છે ડેફિનેશન ઓફ સ્ટેટ. બરોબર, પછી છે 37 શું છે કે એપ્લિકેબિલિટી. હવે આ જે ડેફિનેશન છે એ ક્યાં ક્યાં એપ્લિકેબલ થશે, બરોબર, એવી જ રીતે યાદ રાખવાનું છે. પછી 38મો છે, તો 38મો ડીપીએસપી શું છે? પેલો ડીપીએસપી છે, બરોબર, ફર્સ્ટ ડીપીએસપી શેના માટે છે? વેલફેર ઓફ સ્ટેટ માટે છે. વેલફેર ઓફ સ્ટેટ માટે, બરોબર. આને આપણે છે ને પ્રિએમ્બલ સાથે રિલેટ કરી શકીએ છીએ કે પ્રિએમ્બલમાં હોય છે ને કે જસ્ટિસ હોય છે, સોશિયો ઇકોનોમી પોલિટિકલ, કે જસ્ટિસ હોય છે, સોશિયો ઇકો પોલિટિકલ હોય છે, પ્લસ ઇનઇક્વાલિટીની વાત કરે છે. ઇનઇક્વાલિટીમાં ઇન્કમ, સ્ટેટસ, પછી ઓપોર્ચ્યુનિટીની વાત કરે છે. તો આ બધું આવે છે, બરોબર. હવે આપણે 39મો ડીપીએસપી 39માં ડીપીએસપીમાં છે ને એ થી કરીને એફ સુધી આવે છે. તો આપણે વારાફરતી જોઈએ તો આપણને યાદ રાખવાનું છે એલડીસી, પીએચસી, બરોબર. તો એલ થી શું થશે? લાઇવલીહુડ, બરોબર, લાઇવલીહુડ. ડી થી શું થશે? ડિસ્ટ્રીબ્યુશન ઓફ મટીરિયલ રિસોર્સ. ડી થી ડિસ્ટ્રીબ્યુશન. સી થી શું થશે? વેલ્થ, બરોબર, વેલ્થનું કન્સર્વેશન, બરોબર. હવે પછી પી ઉપરથી શું આવશે? આ એ થઈ ગયો, આ બી, આ સી, આ ડી, ઈ ને એફ. પી થી શું આવશે આપણું કે ઇક્વલ પે ફોર મેન એન્ડ વુમન. પી થી પે યાદ રાખવાનું, પે, બરોબર, મેન એન્ડ વુમન ઇક્વલ પે, બરોબર. પછી એચ થી શું આવે? એચ થી હેલ્થ આવે, બરોબર. પછી સી થી શું આવે? સી થી ચાઇલ્ડ ગ્રોથ એન્ડ સેક્સ્યુઅલ એક્સપ્લોઇટેશન, બરોબર. આવી રીતે યાદ રાખવાનું છે. હવે આગળ જઈએ કે હવે આગળ આવે 39A આવે. 39A શું છે? ફ્રી લીગલ એડ. ફ્રી લીગલ એડ, બરોબર, થઈ ગયું. હવે આવશે 40 શું કહેવાય? પંચાયત. પંચાયત સિમ્પલ આવી ગયું. 40 થઈ ગયું પંચાયત. તો 41 માં રાઈટ આવે. રાઈટ ટુ વર્ક, રાઈટ ટુ વર્ક, રાઈટ ટુ એજ્યુકેશન, બરોબર, એજ્યુકેશન, રાઈટ ટુ પબ્લિક અસિસ્ટન્સ, રાઈટ ટુ પબ્લિક અસિસ્ટન્સ. આ 41 માં આવે, બરોબર. હવે આગળ જઈએ 42 એટલે 42 વીક સમજવાનું, એટલે મેટર્નિટી રિલીફ વુમન માટે હોય છે, બરોબર. 42 વીક થી યાદ રાખો. 42 વીક હોય ને 9 મહિનામાં, તો મેટર્નિટી રિલીફ, મેટર્નિટી રિલીફ, બરોબર. પછી આવે છે 43 શું હોય? લિવિંગ વેજ. અને 43A શું છે? પાર્ટિસિપેશન ઓફ વર્કર ઇન મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રી, બરોબર. પછી 43B શું છે? બધાને આવડતું, કોઓપરેટિવ સોસાયટી, બરોબર. હવે આગળ જોઈએ કે 44 યાદ રાખવાનું છે, યુસીસી, યુનિફોર્મ સિવિલ કોડ, બરોબર. પછી આવે છે 45 4 - 5 એટલે 1 યર. 1 યર નું કોણ હોય છે? ચાઇલ્ડ. તો ચિલ્ડ્રન એવી રીતે યાદ રાખવાનું છે, ચાઇલ્ડ નું. અર્લી ચાઇલ્ડ કેર એન્ડ એજ્યુકેશન, ક્યાં સુધી? બિલો ધ એજ ઓફ 6, બરોબર. 6 વર્ષથી નાના બાળકોનું કેર અને એજ્યુકેશન, બરોબર. પછી 46 માં 2 આવે છે. 6 - 4 કરી તો 2 આવે, તો એસસી અને એસટી, એવી રીતે યાદ રાખવાનું, બરોબર. હવે 47
AK-47 હોય, AK-47 આપણા માટે નુકસાનકારક હોય તો આવી ગયું હેલ્થ, બરોબર, એવી રીતે યાદ રાખવાનું. પછી 48 એટલે 48 એવી રીતે યાદ રાખવાનું, એટલે એગ્રીકલ્ચર અને એનિમલ હસબન્ડરી ને એગ્રીકલ્ચર, બરોબર. પછી 49 ફોર્ટ એવી રીતે યાદ રાખવાનું. 49 એટલે ફોર્ટ અને કલ્ચર હેરિટેજ નું સંરક્ષણ, મોન્યુમેન્ટ્સ નું, બરોબર, એવી રીતે ફોર્ટ, બરોબર. પછી આવે છે 40. હવે આમાં એક 48 નું હજુ એક રહી ગયું, 48A શેના માટે આવે છે? તો અહીંયા આગળ એગ્રીકલ્ચર ને એનિમલ હસબન્ડરી આવી ગયું, તો બચ્યું શું? એન્વાયરમેન્ટ, બરોબર. તો 48 એન્વાયરમેન્ટ આવી ગયું. ને હવે બચ્યું 50 એટલે 50 કરી નાખીએ આપણે બે ભાગલા. જ્યુડિશરી અને એક્ઝિક્યુટિવ નું સેપરેશન ઓફ જ્યુડિશરી એન્ડ એક્ઝિક્યુટિવ નું, બરોબર. અને 51 માં શું છે? આઈપી. 51 પીસ, ઇન્ટરનેશનલ પીસ. તો આવી રીતે આપણે ડીપીએસપી ને છે ને તે શોર્ટ ફોર્મમાં યાદ રાખવાનું. જો હું તમને ફરીથી એકવાર રિવાઇઝ કરી દઉં, 36 એટલે ડેફિનેશન ઓફ સ્ટેટ, 37 એટલે એપ્લિકેબિલિટી, 38 એટલે વેલફેર ઓફ સ્ટેટ, 39 આવે 39 એટલે એલડીસી પીએચસી, એલ એટલે લાઇવલીહુડ, ડી એટલે ડિસ્ટ્રીબ્યુશન ઓફ મટીરિયલ રિસોર્સ, સી એટલે વેલ્થનું એક જગ્યાએ કોન્સન્ટ્રેશન, પી એટલે ઇક્વલ પે ફોર મેન એન્ડ વુમન, એચ એટલે હેલ્થ આવી ગયું, સી એટલે ચાઇલ્ડ આવી ગયું, ચાઇલ્ડની ગ્રોથ અને સેક્સ્યુઅલ એક્સપ્લોઇટેશન થઈ ગયું. પછી 39 જોઈએ તો ફ્રી લીગલ એડ, બરોબર. 40 પંચાયત, 41 માં રાઇટ ટુ વર્ક, એજ્યુકેશન અને પબ્લિક અસિસ્ટન્ટ 3 આવશે, બરોબર. 42 એટલે 42 અઠવાડિયા એટલે મેટર્નિટી રિલીફ, બરોબર. 43 છે એ લિવિંગ વેજ છે. પછી 44 એ યુસીસી છે. 43 માં બીજા બે આવ્યા. 43 એટલે પાર્ટિસિપેશન ઓફ વર્કર ઇન મેનેજમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રી, વર્કરનું ઇન્ડસ્ટ્રી મેનેજમેન્ટમાં પાર્ટિસિપેશન, બરોબર. 43 શું છે? 43B શું છે? પ્રમોશન ઓફ કોઓપરેટિવ સોસાયટી, બરોબર. પછી 44 યુસીસી જોયું. 45 એટલે 5 - 4 કરી તો 1 year બચે, 1 year ના ચાઇલ્ડ હોય તો અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન બિલો ધ એજ ઓફ 6, બરોબર. 46 6 - 4 એટલે એસસી એસટી 2 બચે, એસસી ને એસટી, બરોબર. પછી 47 એટલે AK-47 યાદ રાખવાની, જે આપણા માટે બહુ જ નુકસાનકારક હોય, બરોબર. તો હેલ્થ થઈ ગયું. 48 એટલે અડિયલ સાંડ એટલે એનિમલ હસબન્ડરી, એગ્રીકલ્ચર, એવી રીતે. 48A એનિમલ હસબન્ડરી આવી તો એના રિલેટેડ ટોપિક જોવાનું, તો એન્વાયરમેન્ટ આવી ગયો, બરોબર. પછી 49 એટલે ફોર્ટ ઉપરથી યાદ રાખવાનું. 40 તો ફોર્ટ અને કલ્ચરલ હેરિટેજ નું મોન્યુમેન્ટ નું સંરક્ષણ, બરોબર. પછી 50 એટલે 50 જ્યુડિશરી અને એક્ઝિક્યુટિવ નું સેપરેશન, 50 બરોબર. અને 51 ઇન્ટરનેશનલ પીસ. આવી રીતે આપણે યાદ કરવાનું છે. હવે જો બીજા ટ્રીક માટે વિડીયો જોઈતો હોય, જેમ કે ફંડામેન્ટલ ડ્યુટીઝ, ફંડામેન્ટલ રાઇટ્સ, એવા નાના તમને 5 મિનિટના કે 4 મિનિટના વિડીયો જોઈતો હોય તો મને કોમેન્ટમાં કહેજો, અને કાંઈ પણ ડાઉટ હોય તો મને પૂછી જજો. થેન્ક યુ.